મહેશ્વરી સમાજના પીઠ આગેવાન તથા તમામ જ્ઞાતિઓના ચહેતા એવા નરેશભાઈ મહેશ્વરીની છઠ્ઠી પુણ્યતિથિએ એક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભુજના વડીલો, બહેનો તથા ભાઈઓએ ભાગ લીધો હતો. મહિલા અને પુરુષો મળીને કુલ 15 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. નરેશભાઈના જીવનની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન સામાજિક કાર્યોમાં વ્યતીત રહ્યું છે અને તેઓ રાજકીય ક્ષેત્રે પણ ખૂબ આગળ પડતા રાજકીય નેતા તરીકેની છાપ છોડી ગયા છે. તેઓ પ્રખર આંબેડકરવાદી હતા અને તેમને પ્રેરણાથી ભારતનો પ્રથમ બગીચો આંબેડકર ગાર્ડન માધાપર સ્થિત બનાવવામાં આવ્યો છે. તેમની છઠ્ઠી પુણ્યતિથિએ અનેક મહાનુભાવો તેમજ સામાજિક આગેવાનોએ આ ક્રિકેટ સ્પર્ધામાં હાજરી આપી તેમના જીવનને યાદગાર બનાવ્યું હતું. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ખાસ હાજરી આપીને જણાવ્યું હતું કે અમે ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. એટલું જ નહીં પરંતુ અમે સામસામે ચૂંટણી લડી હોવા છતાં તેઓ ખૂબ જ સરળ રહ્યા હતા અને એમના એ જ પ્રેમાળ સ્વભાવને યાદ કરીને પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને તેમના સંસ્મરણોને યાદ કરીએ છીએ. આજરોજ સ્વશ્રી નરેશભાઈ મહેશ્વરીની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર તરફથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને આની આજે જે વિશેષતા છે એ વકીલો માટે એમણે આયોજન કરેલું છે. નરેશભાઈનો પરિવાર, એમના પરિવારના ભાઈ, એમના પુત્રો દરેક વકીલા ક્ષેત્રે સંકળાયેલા છે અને વકીલો માટે જયારે આજે આયોજન થયેલ છે ત્યારે ભુજવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમના તરફથી આવા લોકહિતાર્થ વાળા કાર્યો દર વર્ષે થતા રહ્યા છે અને હજી પણ થતા રહે અને એમના જે પણ કાર્યો હશે એનામાં ચોક્કસપણે ભુજબાર પણ સાથ સહકાર દર વર્ષે આપતું આવ્યું છે અને દર વર્ષે આપતું રહેશે. આજરોજ સમાજ રત્ન નરેશ મહેશ્વરીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ભુજના એડવોકેટ્સ ભાઈઓ બહેનો માટેની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 12 જેન્ટ્સ ટીમો ભાગ લીધો છે અને 2 ટીમો મહિલા એડવોકેટ્સની લીધી છે. આજરોજ અમારા સચિનભાઈ ગોર ભુજબારના પ્રમુખની આગેવાનીમાં અને એડવોકેટ મિત્રો આગેવાનીનું આ આયોજન પૂરું પાડવામાં આવ્યું છે અને ભુજના ક્રિકેટ પ્રેમી એડવોકેટ અને NN ગ્રુપ તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈની જે નેમ હતી કે હંમેશા સ્પોર્ટ, સામાજિક અને ધાર્મિક કાર્ય કરતા રહ્યો, એના અનુસંધાને અમે આજરોજ આપણા વકીલોમાં એકતા રહે અને એ બહાને ભેગા થઈ શકીએ. વકીલ આપણો જે આલમ છે, આ કુટુંબ છે, એ ભાતૃત્વ પેદા થાય અને એકબીજા સાથે અમે હળી મળી શકીએ એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.